માનવ સેવા એવું નથી કે ભાઈ તમે એના એટલું બધું દાન કરો, તમારી ફૂલની તો ફૂલની બાકરી જે ફૂગાઈને એ સંગીતાબેનને અને એના આશ્રમને આ બેન એક વેલપા ઉભા છે. બહુ મસ્ત છે. અમારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી. સવારમાં આપણે ઉઠી ગયા એક સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો આજનું ટોપિક આપણે એવું છે કે ખાસ કરીને આજે આપણે જવાનું છે સુરત. જય માતાજી. આપણે ઘરેથી તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ને હવે જવું છે આપણે છે ને પ્રભુજી આશ્રમમાં. જે પ્રભુજી આશ્રમ છે ને માનવ સેવા એ સાચી સેવા. તો આપણે નીકળી ગયા છે ઘરેથી તૈયાર થઈને હવે આપણે નીકળીએ છીએ પ્રભુજી આશ્રમમાં. તો આજે અમે બંને માણસ ને અમારો નાનો છોકરો અમે 3 જણા જવાના છીએ પ્રભુ સેવા આશ્રમમાં. પ્રભુ સેવા આશ્રમમાં જવાનું છે. તો અમારા ભાઈ ગાડીનો ડ્રાઈવર હારે આવે છે અને આજ અમારા ભાઈ ગાડી હાંકશે અમારે આશીષભાઈ. ગાડી તું હાંકી ને આશ્રમ જવાનું નહીં, વસ્તીમાં જવાનું. આજે અમે જઈએ છીએ પ્રભુ સેવા આશ્રમમાં સેવા. આજે અમને એવું થયું છે કે અમે આજે એને ઠંડુ કાક પાઈએ, રસ પાઈ ગમે તે, પણ આજે મારા મનને એવું થયું કે હું ત્યાં જઈને ઠંડુ પીવડાવું. એવું છે કે ભાઈ આપણે છે ને કંઈક એની માટે કરવું છે. એટલે પ્રભુ સેવા એ જ માનવ સેવા ને માનવ સેવા માટે ખાસ કરીને મનબુદ્ધિના માણસો છે ને, ખાસ કરીને તો એ બેન જે આશ્રમ ચલાવે છે ને એ બેનને ધન્યવાદ દેવો પડે, એના મા બાપને ધન્યવાદ દેવો પડે કે ભાઈ આવા માણસોની સેવા કરે છે એ. બરોબર. આપણા ઘરની અંદર એક માણસ હોય એવું તો આપણે કેવા બધાય કંટાળી જાય. ઘરની અંદર 4-5 વ્યક્તિ હોય ને તો કંટાળી જાય. પણ ખાસ કરીને આ બેનને એક ધન્યવાદ દેવો પડે કે આવા માણસ 60-70 માણસ 80 માણસને સાચવીને બેસે ને કાયમ માટેની એની સેવા પૂરી પાડે. તો આપણે એમાં થોડાક દુઃખના ભાગીદાર બનીએ ને આપણે પણ અંદર સહયોગ કરીએ, થોડો ઘણો જે પુગાઈએ. આપણે કંઈ એમાં પૈસાવાળા તો નથી, પણ છતાં આપણથી જેટલું થાય એટલું આપણે કરવું છે. તો ચાલો આપણે તૈયાર થઈને નીકળી જશે ઘરેથી. ફર્સ્ટ ક્લાસ મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅર બનાવી રહ્યો. અને આ વિડીયો સારો લાગે તો નાની એવી કમેન્ટ કરજો. જય માતાજી, હર હર મહાદેવ. છે આપણે નીકળવાનું છે ગાડી લઈને આગળ. બરોબર, ગાડીઓ લઈને નીકળવાનું છે. મસ્ત આપણી ગાડી તૈયાર કરી દીધી છે ને આપણે ગાડીમાં બેસી ગયા છીએ ભાઈ. હવે એટલે મેં બેસી ગયા છે ગાડીમાં. જો ગાડીનો દરવાજો બંધ કરી દીધો છે ને હવે છે ને ભાઈ તૈયાર થઈને નીકળી જવાનું છે આપણી ગાડી લઈને. અમારે છોટે સરકાર છે પાછળ. હા હા, જો અમારે છોટે સરકાર જો કાંઈ ઘટે જ નહીં આજે ભાઈ. કન્ટિન્યુઅર બ્લોકમાં બનાવી દીધો. ચાલો હવે આપણે આગળ નીકળીએ. તો જય માતાજી. તો જય માતાજી. આપણે નીકળી જાય અને અમારા દીદીબેનને ચાલુ કારખાનેથી લઈ લીધા છે. હવે જો અમારી ગાડી શરૂ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જો ક્યાં જવાનું છે અમને ખબર નહીં. હવે તમે બેહી રહો ને, તમારે શું પૂછે કામ છે? બધા કેમ છો? બધા મજામાં જ હશે ને? બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ. આજે જવાના છે મેં એક આશ્રમ, એનું નામ છે પ્રભુ આશ્રમ. માનવ સેવા એ જ મોટી સેવા છે. જ્યાં રહે છે વૃદ્ધ લોકો, મતલબ કે જે બોલી શકતા નહીં હોય, પણ આશ્રમમાં રહે નહીં એવા. આજે એને અમે પીવડાવવા જવાના છે ઠંડુ, મતલબ કે ફ્રૂટી પીવડાવીએ કે આઈસ્ક્રીમ ખવડાવે, કંઈ પણ. એ તો મને નથી ખબર, પણ એવું જ કંઈ કરવાના છે, કરી રહ્યા છે. પપ્પા ક્યાં જવાના? તો આપણે આજે જવાનું છે પ્રભુ સેવા આશ્રમમાં જવાનું છે. અને ભાઈ માનવ સેવા ને એ જ મોટી સેવા. તો આપણે આજે નક્કી કરીને બેઠા છે કે ભાઈ ના 80-90 પ્રભુજી છે તો એને આપણે છે ને રસ પીવડાવવો અથવા આઈસ્ક્રીમ ખવડાવવું અથવા કાંઈ પણ ઠંડુ પાવું છે. એટલે આપણે જઈ રહ્યા છીએ સંગીતાબેનના આશ્રમમાં. અને ખાસ કરીને પ્રભુ સેવા આશ્રમમાં જઈએ છીએ ના 80-90 છે ને ભાઈ માનવ પ્રભુજી છે. તો એની માટે આપણે કાંઈ પણ ઠંડુ લઈને જવાના છીએ. તો અમે 3 વાગ્યાના ઘરેથી નીકળી ગયા છીએ અને અમારી ગાડી વરાછા મોટા વરાછા પહોંચી ગઈ છે. બસ હવે શ્રીમાળા નાક આવી ગયું છે. આગળ છે ને સીધું મેરડીમાનું મંદિર ને સીધું માનવ સેવા આશ્રમ. તો ત્યાં પહોંચી જાઉં. ત્યાં સુધી મારા બ્લોગની અંદર કન્ટિન્યુઅર બનાવી રહ્યો. અને આ વિડીયો સારો લાગે તો નાની એવી કમેન્ટ એક કરી નાખજો. બધા લાઈક કરતા જજો, કમેન્ટ કરતા જજો, શેર કરજો. ને બધાથી મોટું દાન તો કોઈ કરવાનું કહેતા જ નથી. તમને થાય ને તો નાનું દાન કરજો બધા. એ ખાસ ચૈત્ર મહિનો ચાલે છે. મિલતે આપણે પહોંચી ગયા છે નેવાળા મેલરીમાના મંદિરે. બધા દર્શન કરી લેજો. અને ઉભા રહી ગયા છીએ આપણે ફર્સ્ટ ક્લાસ. આપણો રસ બંધાવવા માંડ્યો છે. જુઓ તમે કેવો રસ બંધાય છે, હું તમને બતાવું છું. એક નંબર આપણે હાટું રસ ફર્સ્ટ ક્લાસ મસ્ત રસ બનાવે છે. બીજી શેરડી અંદર નાખે છે. જુઓ ચાલો આશીષે શેરડી ભાંગવા બેઠો છે. જો
આશિષને આવડી જાય મને એમ લાગે છે. અરે હેકવું છે. હાલો જય માતાજી. તો આપણે ઉભા રહી ગયા છીએ રસ્તે સિસોડે. ફર્સ્ટ ક્લાસ એકદમ મસ્ત સિસોડે આપણે રસની શરૂઆત કરી દીધી છે. મસ્ત રસ નીકળવાનો છે ભાઈ, ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે હું અંદર હેડી નાખે છે, હું બતાવું છું તમને, જોઈ લેજો. હા ચાલુ સકરડા બરોબર, એ રસ આવશે. અમારે શેઠાણી બેસી ગયા છે, જો આમ. હા અમારી દીદી આ રસનો સિસોડો છે ભાઈ, મસ્ત મસ્ત. તમારે કઈ ઘટે નહીં એવું બધું કામકાજ ચાલુ કરી દીધું છે. એક જ હારે 20 રાડા 10 રાડા નાખો એટલે બહારી રસ નીકળી જાય. બરોબર, મોટું મિશીન છે આ. મોટર મોટી જબર છે, જો આવડી મોટી મોટર છે. इसमें क्या होता है भैया? इसमें पाइनएप्पल मिक्स होता है. આ મશીન માં નાખે ને એટલે પાઇનેપલ મિક્સ થઈ જાય ભાઈ અંદર. એક જગ આખો ભરાઈ ગયો છે મસ્તીનો, મોટો જબર. કેટલા લીટર છે આમાં? હવે આશિષ તમને કહે કેવું લાગે? હા આશિષ એવો મશીન ગોચ્યું છે ને ત્યાં ઘટે નહીં એવું જ મશીન ગોચ્યું છે આશિષ. આશિષ કેવો લાગે છે? બહુ મસ્ત છે. એ તો આવતો હોય એટલે આપી જ દે, બસ બસ ના કઈ ન હોય એમાં. પીવાય જ ને એટલો રસ્તો. ને કેવો લાગ્યો છે? એક નંબર. નળ બંધ છે ને? કાઢી દે, નાનું હોય કાઢજે, નાનું. બરફ નો ટુકડો હોય તો દીદી કાઢ લે. ઢાકડા લઈ જાઓ. મસ્ત છે ને, માનવ સેવામાં ખવડાવી દીધા છે. બીજા એક સેવાભાઈ વાળા માણસ આવ્યા છે. કોણ ખવડાવે છે? કોણ ખવડાવે? કોણ? બરોબર કીધું છે મારામાં રસનું. બરોબર, થોડોક આપણે ઉભા રાખી દીધા. કેમ કે એકારે બધું ન કરાય છે, જાજા છે. બરોબર, હે માણસ આમ જો કઈ રીતે ઓલું કરે છે. જો ઓલા બેન ને કમાઈ દે. ઓલા બેન એક વેલપા ઉભા છે. તમારે આવ્યો? ઓલી બેન ને કાપી દો. એ આ બનાવી દે એટલે.
મોહનલાલ બધાને બેહાડીને છે ને મસ્ત છે ને એમાં કાઉન્ટર ઉપર ઉભા રાખીને મસ્ત ખવડાવે છે. કોણ લેવાનું છે ને આપણે જો રસના ગેરમાં મૂકી દીધા છે, આપણે રસ શરૂ કરવાનો છે. બરોબર માતાજી મિત્રો, તો આપણે ગયા હતા આજ માનવ સેવા આશ્રમમાં. ખાસ બહુ આપણે 3 વાગ્યાના નીકળી ગયા હતા, તો સાંજે 6-7 વાગે ઘરે આવ્યા છીએ. ને ઘરે આવી અને ભાઈ હવે જમવાનું બનાવ્યું છે આપણી માટે. તો આપણે ફર્સ્ટ ક્લાસ જમી લઈએ, કેમ કે આજ તો થોડોક થાક લાગી ગયો છે, કેમ કે ઠેઠ અમે ગયા હતા ઠેઠ ભાઈ પૂણા ગામ નેર ઉપર. તો માનવ સેવા આશ્રમમાં રસ પીવડાવ્યો બધાને, અને આ જમવાનું તૈયાર થઈ ગયું. મારી થાળી પણ ભરાઈ ગઈ મસ્ત. ને આપણું ફેવરેટ શાક એટલે સેવ ટમેટા અને રોટલી, છાશ, કાંદા, મીઠું મરચાં. તો મસ્ત જો ભાઈ. આ અમારે એક મોટો છોકરો છે ને ભાઈ, આવ્યો નહોતો અરે. તું આવ્યો થયેલા? હા, અમારે નહોતો અરે, ઓલો અરે આવ્યો હતો. ક્યાં ગયો તો એ તો પૂછો. હા, આજ તું ક્યાં ગયો હતો? કામે વળી ક્યાં કામે ગયો હતો? કેમાં ગયો હતો તું? ટેમ્પામાં પણ શું કરવા? બાલાજીને સામાન વેચવા. તો ભાઈ તો આજે છે ને કામ કરવા ગયો હતો પહેલી વાર જિંદગીમાં, પહેલી વાર આજનો પહેલો દિવસ છે. ને બાલાજીની કંઈક ગાડી આવે ને ભાઈ, તો એને બાલાજીનો ટેમ્પો શરૂ કરવાનો છે, એટલે બાલાજીમાં ગયો તો શીખવા. કેવું આશ્રમમાં કેવું લાગ્યું મેડમ તમને? મજા આવી? તો ખાસ કરીને અમારી દીદીને પૂછી લીધી, દીદી કેવું લાગ્યું એના આશ્રમમાં? બહુ જ મસ્ત. હા? બધા જોજો થોડીક ફૂલની તો ફૂલની પાખડી પણ કોઈને કોઈ મદદ કરજો. હા. ફૂલ કરવું વધારે સારું છે. તો આ બ્લોગ પૂરો કરી દેવો છે. તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. આ બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. લાઈક તો ભાઈ- કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને બધા પ્રભુ સેવા સેવા આશ્રમની મુલાકાત લેજો. હા, સુરાભાઈને તો ખાસ. ને સેવા સુરાભાઈની તો ખાસ, કેમ કે એ ભાઈ બહુ કમ્પ્લેટ છે. એવું કીધું કે ઘડિયાળ જ લઈ આવજો, મેં હાર ફોટા પડે. હા કીધું. ગારો ઈખવાડવાનો. મગજ થોડો ગરમ છે, એટલે ભાઈ થોડાક તામસી મગજ ના છે, એટલે બોલે તો ખરા જ તે, પણ એને છે ને ભાઈ આપણે હરખા હાંકવા પડે તો સુરાભાઈ હરખા હાલે. એટલે સુરાભાઈનું નામ કોઈથી લેવાય નહીં આખા આશ્રમમાં. સુરાભાઈનો મગજ એવો છે ભાઈ. હા, એટલે આ બ્લોગ આપણે અહીં પૂરો કરી દેવો છે. ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, અને જય વસરાજ.